નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા વડાપ્રધાન શ્રી મોદીનું ત્યાંના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ હિન્દુસ્તાની શૈલીમાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે G7 જૂથની બેઠકમાં ભારતને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઇંગ્લેન્ડના ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલની જામીન અરજીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીએ જામીન માટે હૃદય રોગનું કારણ આપ્યું હતું. હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. તથ્યએ હજી પણ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકા 1.40 લાખથી વધારે ભારતીયોને વિઝા આપશે, જોકે ગત વર્ષ કરતા વર્ષે આંકડો વધવાની શક્યતાઓ છે. આ અંગે યુએસ એમ્બેસીએ કહ્યું કે દરેક વિદ્યાર્થીઓ ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારતમાં અમેરિકન મિશને ગુરુવારે દેશના 8મા વાર્ષિક વિદ્યાર્થી વિઝા દિવસનું આયોજન કર્યું હતું, જેમાં નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કોન્સ્યુલર અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. ફૂટબોલ ફેન્સ માટે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ કહ્યું કે તે પેરિસ ઓલિમ્પિકમાં આર્જેન્ટિનાની ટીમનો ભાગ નહીં હોય. જોકે માનવામાં આવે છે કે મેસી ઉંમર અને વ્યસ્ત કાર્યક્રમને કારણે પેરિસ ઓલિમ્પિકમાં રમવું તેમના માટે મુશ્કેલ છે. આ સિવાય આર્જેન્ટિનાએ છેલ્લી કોપા અમેરિકા ગેમ્સમાં ટાઇટલ જીત્યું હતું. જોકે મેસીની ગેરહાજરી આર્જેન્ટિના માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌ કિદરત ટાપુ પરથી વધુ 10 ચરસના પેકેટ્સ મળી આવ્યા છે. જખૌ મરીન પોલીસે બિનવારસી ચરસના પેકેટ્સ કબજે કર્યા છે. છેલ્લા 3 દિવસમાં 19 પેકેટ્સ ચરસના પકડાયા છે. પોલીસે ચરસના પેકેટ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે ઇટાલીના પ્રવાસે છે. તેઓ અહીં વિવિધ દેશોના પીએમ અને રાષ્ટ્રપતિને મળી રહ્યા છે. દરમિયાન તેઓએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, પરમાણુ, અવકાશ, શિક્ષણ, આબોહવા, ડિજિટલ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ઇટાલીમાં યોજાયેલા G7 સમિટમાં દેશના વડાપ્રધાન મોદીને ઋષિ સુનક મળ્યા હતા. તેઓએ જણાવ્યું કે પીએમને મળીને તેમને ખૂબ આનંદ થયો. મેં એનડીએ સરકારના 3જા કાર્યકાળમાં ભારત યુકે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. સેમિકન્ડક્ટર, ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવાનો ઘણો અવકાશ છે. અમે સંરક્ષણ ક્ષેત્રે સંબંધને વધુ મજબૂત કરવા અંગે પણ વાત કરી છે. ભારતના સૌથી મોટા સ્ટાર્સમાંના એક અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મ સરફિરા સાથે ફરી એકવાર દર્શકોને પ્રેરણા આપવા માટે તૈયાર છે. સ્ટાર્ટઅપ્સ અને ઉડ્ડયનની ગતિશીલ દુનિયાની પ્રેરણાદાયી ફિલ્મ સરફિરા 12 જુલાઈના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેના શક્તિશાળી વર્ણનથી પ્રેક્ષકોને આકર્ષી શકે છે. આ ફિલ્મ મોટા સપના જોવા અને તેની આકાંક્ષાઓને અનુસરવા માટેની પ્રેરણા આપે છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સારા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરને ફરી હરિયાળું બનાવવા માટે લાખોની સંખ્યામાં વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે. પરંતુ રાજકોટ સર્કિટ હાઉસમાં 2 મોટા વૃક્ષો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ગઈકાલે જ ગાંધીનગરમાં વૃક્ષો ઉગાડવા માટેની સૂચના આપવામાં આવી હતી અને બીજી તરફ સર્કિટ હાઉસમાં વૃક્ષોને તોડાયા છે. બિનસારના જંગલોમાં લાગેલી આગમાં 4 ફાયર કર્મીઓના મૃત્યુ થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઊંડો શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને 10 લાખની એક્સ ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. એરફોર્સનું હેલિકોપ્ટર ભીમતાલથી અલમોડા સુધી પાણી લઈ જઈ રહ્યું છે, જેથી સળગી રહેલા અલમોડાના જંગલોને રાહત મળશે.
બ્રિટનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તે પહેલા ત્યાંના હિન્દુઓએ એક મેનિફેસ્ટો બહાર પાડીને સરકાર સામે 7 માંગણીઓ રાખી છે. પ્રથમ વખત આવું બન્યું છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. હિન્દુ હેટ ક્રાઇમ માટે સજા, મંદિરોની સુરક્ષા, મંદિરો માટે ફંડિંગ, હિન્દુઓ માટેના ફેથ સ્કૂલ, હિન્દુઓના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન, પૂજારીઓને વિઝા અને ધાર્મિક માન્યતાઓને ઓળખીને તેની રક્ષણની માંગણી કરાઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના 2 રિઝર્વ ખેલાડીઓ આવેશ ખાન અને શુભમન ગિલ ભારત પરત ફરી શકે છે, જ્યારે કે રિઝર્વ ખેલાડીઓ રિંકુ સિંહ અને ખલીલ અહેમદ ટીમ સાથે રહેશે. હાલમાં પ્રવાસી રિઝર્વ ખેલાડીઓ અમેરિકાના ફોર્ટ લોડરડેલમાં ટીમ સાથે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે વિરાટ રોહિત સિવાય ટીમમાં ઓપનર યશસ્વી હાજર છે, તેમજ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રીજા ફાસ્ટ બોલરની જરૂર નથી. ગુજરાતમાં 2 દિવસ પહેલા નવસારીમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ વરસાદનું જોર ઘટ્યું હતું. હવે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ અને નવસારીમાં થંડર સ્ટ્રોમ અને હળવો વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગત રાત્રે પણ ભારે વરસાદ ખાબક્યો હતો. 2024માં પણ ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત 2024ના પ્રથમ 6 મહિનામાં વૃદ્ધિમાં મોખરે રહેશે અને વધતી જતી નિકાસ, સ્થાનિક માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચને કારણે પ્રી કોરોના કરતા આગળ વધવાનું ચાલુ રાખશે. સુરતના ડુમસ 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના કૌભાંડમાં તત્કાલીન જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે નવા કલેક્ટર સૌરભ પારધીએ 85 ડેપ્યુટર મામલતદારની સાગમટે બદલી કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેક્ટર કચેરીના કેમ્પસની બહાર બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. નાળ ગામની નદીમાં પૂર આવ્યું છે. ઠવી, વેરડી, વાશિયાલી, નાળ, ભોકરવા, મોલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બીજી તરફ રાજકોટના લોધિકા તાલુકામાં મેઘરાજા પધાર્યા છે અને લોધિકાના ખીરસરા, મેટોડા, ઈયળ, વડ, વાજડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જૈશ-એ મોહમ્મદ તરફથી રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. મંદિર વિસ્તારની સાથે સમગ્ર અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓને તેમનું નેતૃત્વ કરવા માટે કહેવાયું છે. પોલીસ ઉપરાંત પીએસીની અનેક કંપનીઝ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી બાદ ભાજપ અને આરએસએસ વચ્ચે બધું બરાબર નથી તેનું વધુ એક પ્રમાણ મળ્યું છે. આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું છે કે રામ દરેક સાથે ન્યાય કરે છે. રામની પૂજા કરનારાઓમાં અહંકાર આવી ગયો હતો. રામની પૂજા કરનારી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની, પરંતુ ભગવાને તેને 241 પર જ અટકાવી દીધી. જ્યારે સામે જેમને રામ પર વિશ્વાસ નહોતો તેમણે પણ સત્તા નથી મળી. ઈશ્વરનો ન્યાય સાચો હોય છે. સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સિક્કિમમાં તબાહી શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેમાં અત્યાર સુધી 6 પ્રવાસીઓના મોત થયા છે. આ સિવાય 2000 પ્રવાસીઓ લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા છે. હવે તેમને હેલિકોપ્ટર દ્વારા જ બચાવી શકાય છે, પરંતુ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું ઉડ્ડયન શક્ય નથી. કેટલાય વિસ્તારો સાથે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જ્યારે કે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. ખાપરી નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કોઝવે બંધ કરી દેવાયો હતો.
જો તમે પણ એક ફોનમાં 2 સિમનો યુઝ કરો છો તો તમારે હવે પૈસા ચૂકવવા પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રાય દ્વારા આ માટેનો એક પ્લાન બનાવાયો છે. દેશમાં મોબાઈલ નંબરની અછત વધતી જાય છે. ઘણા લોકો ફોનમાં 2 સિમ રાખે છે પણ ઉપયોગ એકનો જ કરે છે. બીજો નંબર એમ જ પડ્યો રહે છે. જેથી હવે 2 સિમ કાર્ડ રાખવા માટે ચાર્જ લેવાની યોજના બની રહી છે. સરકાર કંપનીઝ પાસેથી ચાર્જ વસૂલશે અને કંપનીઝ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું છે કે એનડીએ સરકાર લાકડીના ટેકા ઉપર છે. ભાજપે જેડીયુ અને ટીડીપી જેવા મુખ્ય દળોને રમકડા પકડાવ્યા છે. એકને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને બીજાને શિપિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. સંજય સિંહે દાવો કર્યો છે કે આ સરકાર 6 મહિનાથી વધુ નહીં ચાલે અને આ સરકાર જલ્દી જ પડી જશે. રાજકીય ગતિવિધિઓ પર અમારી નજર છે. સમય આવશે તો અમે પણ સરકાર બનાવીશું એવો તેમણે દાવો કર્યો છે. કેમરૂન, નાઇજીરિયા અને પાકિસ્તાન સહિત 11 દેશોમાં પોલિયો ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકારે આ દેશોમાંથી આવતા રસી વિનાના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલયે પ્રવાસીઓ માટે ઓરલ પોલિયો રસી ઉપરાંત ઇનએક્ટિવેટેડ પોલિયો રસીને મંજૂરી આપી છે. આ રસી પ્રવાસનના 4 અઠવાડિયા પહેલા લેવી પડશે. ભારતીયોને પ્રવાસ પહેલા કે પછી રસી લેવાની અપીલ કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.